તો તમારું જે 9મી તારીખે આંકડાશાસ્ત્રનું પેપર છે એની માટેનું આપણે ઓલરેડી 2 વાવાઝોડા પ્લાન કરેલા હતા કે ભાઈ પહેલું જે વાવાઝોડું છે એ સેક્શન બી અને સી માટે આવશે અને બીજું જે વાવાઝોડું છે સેક્શન એ અને ડી માટે આવશે. પણ કોઈક કારણોસર એક વાવાઝોડું આપણે ગઈકાલનું જે હતું એ કન્ડક્ટ ન કરી શક્યા, પણ આજે આપણે બધું જ આની અંદર કવર કરવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સૌથી પહેલા જે વિભાગ બી જે છે એના જે ક્વેશ્ચન્સ છે એ આપણે લઈશું. એટલે તમને મળશે ટોટલ 80 જેટલા ક્વેશ્ચન્સ છે, પણ એ તમારા 10 માર્ક્સ જે ટોટલ હોય છે 10 માર્ક્સ એ કવર કરવામાં તમને હેલ્પ કરશે. અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ મતલબ કે જે MCQ પૂછાય છે 20 માર્ક્સના એ ક્યાંથી કરવાના, ડી વિભાગ માટે અને સી વિભાગ માટેના જે દાખલાઓ છે એ IMP ક્યાંથી મેળવવાના એ બધું જ તમને આગળ ગાઈડ કરતો જઈશ. તો સ્ટેપ બાય સ્ટેપ જોડાયેલા રહેશો તો તમને મજા આવશે અને તમારું આજનું જે પેપર છે આમ તો આવશે તો સહેલું જ, પણ તમને મજા આવશે. બરાબર, તો જોડે જોડે આન્સર આપવાનો ટ્રાય કરજો. અહીંયા લખેલું જ છે તો થોડું રિવિઝન બી થશે તમારું સ્પીડની અંદર અને મેં કહું એ પ્રમાણે તમને નોટ ડાઉન બી કરતા જજો. પહેલું છે આધાર વર્ષ એટલે શું? તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે કે સામાન્ય રીતે ભૂતકાળના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તે નિશ્ચિત સમય કે વર્ષને આપણે શું કહીશું? આધાર વર્ષ, મતલબ બેઝ યર તરીકે આપણે લઈએ છીએ. ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કયો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે છે? આ પ્રશ્ન ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલો છે. તો ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે. પછી છે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓ વાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે જે અચળ રહે છે, જ્યારે પારંપરિક આધાર વર્ષની રીતમાં જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેને આગળના વર્ષના આધારના વર્ષ તરીકે લેવામાં આવે છે. તો આ ખાલી યાદ રાખી દેવાનું. બરાબર, મુખ્ય તફાવત. સૂચકાંકની વ્યાખ્યા તો ભાઈ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેના કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારને આપણે શું કહીશું? સૂચકાંક કહીશું. પેટ્રોલના ભાવને સૂચકાંકમાં ₹100 છે, તો આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવી. જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. તો ભાઈ આ વિધાન ખોટું છે. કેમ? કેમ કે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. એટલે કે પેટ્રોલના ભાવનો સૂચકાંક 100 છે આવું તમે કહી શકો, પણ રૂપિયા એવો શબ્દ અહીંયા વપરાય નહીં. એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે. આ વિધાન કેવું થશે? ખોટું. આગળ, સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ એટલે કે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ છે. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? તો સૂચકાંકની રચનામાં ભારિત સરેરાશની રીત ઘણી બધી પ્રચલિત છે. ભારિત સરેરાશ વાળી રીત ઘણી બધી પ્રચલિત છે. સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત જણાવો. તો સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત છે કુલ ખર્ચ ની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્ર અથવા તો બજેટની રીત. એને ભારિત સરેરાશની રીત પણ કહેવાય. ગર્ભિત ભાર કોને કહેવાય? તો જે ભારને સંખ્યામાં રજૂ કરી શકાતો ના હોય પરંતુ વસ્તુની પસંદગીમાં સમાઈ જતો હોય તેવા ભારને આપણે શું કહીશું? ગર્ભિત ભાર કહીશું. બરાબર, તો છેક સુધી જોતા રહેશો ભાઈ, તો તમને ડેફિનેટલી તમારું જે કંઈ બી આ જે આંકડાશાસ્ત્ર છે એના જે 10 માર્ક્સનો તમને આ પૂછાય છે પ્રશ્ન એ આપણે ઓલમોસ્ટ કવર થઈ જશે. બરાબર, આગળના પેપર તમારા સારા જ ગયા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં કહેતા હતા કે સર અમારું પેપર બહુ સારું જાય છે, તમારા IMPs વગેરે જોઈએ છે. તો સ્ટેટના આપણે ડિટેલ IMP બી પ્રોવાઈડ કરેલા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. બધા જ વિભાગના કયા કયા દાખલા અગત્યના છે, બધું જ થિયરી કઈ અગત્યની છે. સહસંબંધની વ્યાખ્યા આપો. તો જો 2 ચલોની કિંમતોનો પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચેના સહસંબંધ છે તેમ કહેવાય. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો વિકર્ણ આકૃતિની રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. બરાબર, એટલા માટે નહીં આવે. x અને y વચ્ચે સહસંબંધાંક 0.4 છે. હવે x ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાં 10 વડે ગુણવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક શું થશે? તો સહસંબંધાંક 0.4 થશે,
કારણ કે સહસંબંધાંકની કિંમત એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર થશે એટલા માટે. કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ લખો. તો ટોટલ 2 ધારણા છે. પહેલું છે 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે અને 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે એવું કાર્લ પિયર્સને કીધું હતું. કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીત અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલ સહસંબંધાંક સરખા થાય? તો જ્યારે 2 ચલની કિંમતો એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનની રીતે મેળવેલ સહસંબંધાંકની કિંમત કેવી થશે? સરખી થશે. સહસંબંધાંક આર્કનું ચિહ્ન કોના પર આધારિત છે? તો સહસંબંધાંક આરનું ચિહ્ન x અને y ના સહવિચરણના ચિહ્ન પર આધારિત છે. આ યાદ રાખવાનું, x અને y ના એના પર આધારિત છે. આગળ, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય? તો એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત કાં તો 1 થશે કાં તો -1 થશે. આ ઘણી બધી વખત રિપીટ થયેલો છે સ્ટુડન્ટ્સ, તો ખાસ એને યાદ રાખી લેજો. કાં તો 1 આવે અથવા તો -1 આવે. જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આર્કનું ચિહ્ન શું થશે? તો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન r છે, ચિહ્ન પણ કેવું થશે? ઋણ થશે. આ ઋણ હશે તો આ પણ ઋણ થશે. આગળ, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે જ આપણે શું કહીશું? નિયત સંબંધાંક તરીકે આપણે એને લઈશું. આગળ, જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત તમારી 0 થશે. એવા કન્ડિશનમાં નિયત સંબંધની ક્ષેત્ર અન્વયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો. તે રીતનું નામ છે ન્યૂનતમ વર્ગોની રીત. કઈ રીત થશે? ન્યૂનતમ વર્ગોની રીત. આગળ, નિયત સંબંધ રેખા a + bx માં અચળાંકો a અને b શું કહેવાય? તો a ને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહેવાય અને b ની કિંમત y અને x ની પરથી નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક તરીકે લેવામાં આવે છે અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિયત સંબંધ પદમાં ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? તો સૌપ્રથમ તેને સર ફ્રાન્સિસ ગોલ્ટને કર્યો હતો. બરાબર, નામ યાદ રાખી લેવાનું, પરીક્ષામાં પૂછાય તો યાદ આવવું જોઈએ એક્ઝેક્ટ. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો ભાઈ જેમાં y = bt + u, જેમાં a b અચળાંકો છે અને u શું છે? ત્રુટિ છે. નિયત સંબંધાંક b > 0 નું અર્થઘટન કરો. તો નિરપેક્ષ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2 એકમનો અંદાજિત વધારો થાય એવો એનો મતલબ થાય. બરાબર, આ સમજવાનું. ટોટલ આપણા 26 પ્રશ્ન થયા, ટોટલ 80 જોવાના છે. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ વર્ણવો. તો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ નીચે મુજબ છે. yt = tt, st, ct અને rt, જ્યાં yt એ સમય t પર આધારિત સામયિક શ્રેણીનો ચલ, tt વલણ, st મોસમી ઘટક, ct ચક્રીય ઘટક અને rt યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક છે એવું આપણે કહી શકીએ. આગળ, ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે કેટલા વર્ષનો ગાળો લેવો પડે? તો ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે 10 થી 15 વર્ષનો ગાળો આપણે લેવો પડે. કેટલા? 10 થી 15 વર્ષનો. સામયિક શ્રેણી એટલે શું? તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવણીમાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. સામયિક શ્રેણીના કયા ઘટકોના લીધે ચલમાં અલ્પકાલ્પનીય વધઘટ થાય છે? તો સામયિક શ્રેણીના મોસમી અને ચક્રીય ઘટકના લીધે ચલમાં અલ્પકાલ્પનીય વધઘટ થાય છે. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખી આ પરિબળો અલગ અલગ તારવી તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું એટલે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ છે એવું એને કહી શકાય. આગળ, 6 સમતોલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિર્દેશ બિંદુઓની સંખ્યા જણાવો. તો 6 સમતોલ સિક્કાને ઉછાળતા યાદચ્છિક પ્રયોગમાં નિર્દેશ બિંદુઓની સંખ્યા n = 2/6 મતલબ 64 થશે. કેટલું થશે? 2 × 2 ની 6 ઘાત એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2 એટલે 64 થશે. 3 ઘટનાઓ a b અને c પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનું સૂત્ર લખો. તો 3 ઘટનાઓ a b અને c પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવનાનું સૂત્ર નીચે મુજબ થાય. p of
A યોગ B યોગ C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P A છેદ B P ઓફ A છેદ C માઇનસ P ઓફ B છેદ C પ્લસ P ઓફ A છેદ B છેદ C. આવું તમારું એનું સૂત્ર થશે. યાદ રાખી લો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે પરીક્ષામાં આ ટાઈપનું પૂછાય તો આખું આવું લખવું પડશે તમારે, તો 1 માર્ક તમને મળશે. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? તો વલણ શોધવાની ચલિત સરેરાશની રીતમાં ટૂંકા ગાળામાં પુનરાવર્તિત પામતી વધઘટની અસર સૌથી સારી દૂર થાય છે. બરાબર, આપણે થોડું સ્પીડમાં ટ્રાય કરીએ. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? તો સામાયિક શ્રેણીના યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. નિર્દેશ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ લખો. તો નિર્દેશ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે સંભાવનાની ગુણાકારનો નિયમ નીચે મુજબ છે. P ઓફ A છેદ B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B. તો આ તમારું હશે, બરાબર, યાદ રાખી લેવાનું. બીજું છે P ઓફ A યોગ B P ઓફ A છેદ B 0 P ઓફ A પ્લસ P ઓફ B ના ઉત્તરમાં ગોઠવો. બરાબર છે, ઉત્તરતા ક્રમમાં ગોઠવો એવું છે. તો P ઓફ A પ્લસ P ઓફ B પછી P ઓફ A યોગ B P ઓફ A છેદ B અને 0. આવી રીતે તમે એને ગોઠવી શકો. આગળ, એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો. તો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ નીચે મુજબ છે. U ઇઝ ઇક્વલ ટુ 1H 2H 3H 4H 5H 6H પછી 1T 2T 3T 4T 5T અને 6T. એને છગડિયા કૌંસમાં લખી દેવાનો, એ તમારો આવશે જવાબ. બરાબર, એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો માટે. A અને B ની પરસ્પર નિવારક ઘટનાની વેન આકૃતિ દોરો. તો આવી રીતે ઘટના તમે દોરો ને, A સર્કલ B નું સર્કલ A છેદ B ઇઝ ઇક્વલ ટુ 5 અને બહાર તમારે અહીંયા U લખવાનો, એટલે તમારી વેન આકૃતિ રેડી. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા લખો. જે પ્રયોગનું નિરપેક્ષ અને સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામ જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વ કરી શકાતું ન હોય, તેવા પ્રયોગને આપણે શું કહીશું? યાદચ્છિક પ્રયોગ કહીશું. દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો દ્વિપદી વિતરણમાં મધ્યક તેના વિચરણ કરતા હંમેશા મોટો હોય છે, એટલે કે NP ગ્રેટર ધેન NPQ એવું તમે લઈ શકો. અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. જે યાદચ્છિક ચલ S વાસ્તવિક સંખ્યા R ની શાંત સંખ્યામાં અથવા તો ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલને X ને અસતત યાદચ્છિક ચલ તરીકે આપણે લઈશું. આગળ, એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે, તો તેના પ્રાચલ 7n ની કિંમત મેળવો. તો અહીં વિતરણ સંમતિ હોવાથી P બરાબર 1/2 થશે. મધ્યક NP બરાબર 9 આપણે લીધા, n ઇન્ટુ 1/2 ઇન્ટુ 9. તો n ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાય 2/1 ઇઝ ઇક્વલ ટુ 18. જવાબ આવશે તમારો. n ની કિંમત શોધવાની છે. 7n નહીં આવશે. ચલો આગળ. બર્નોલના પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. તો બર્નોલના પ્રયત્નો માટે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિશેષ અને નિવારક ઘટનાઓ છે. તેથી સફળતાની સંભાવના P અને નિષ્ફળતાની સંભાવના Q વચ્ચેનો સંબંધ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1, એટલે P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q અથવા તો Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P થાય, 1 માઇનસ Q થાય, Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P થાય. ચલો આગળ, બર્નોલના પ્રયત્નોની વ્યાખ્યા આપો. તો ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો અને નિષ્ફળતા F છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. બરાબર, આ એની વ્યાખ્યા છે, યાદ રાખી લેવાની. જો દ્વિપદી વિતરણમાં P બરાબર 1/4 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો. જો વિતરણમાં 1/4 હોય તો વિષમતાનો પ્રકાર થશે ધન વિષમતા. બરાબર, શું આવશે? ધન વિષમતા. એક સમમિતિ દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે, તેના પ્રાચલ n ની કિંમત જણાવો. તો સમમિતિ દ્વિપદી વિતરણ માટે P બરાબર 1/2 Q બરાબર 1/2 થાય. મધ્યક માટે NP 7 P 1/2 માં મૂકો, n 1/2 ઇઝ ઇક્વલ ટુ 7. તો n ની કિંમત આવશે 7 ગુણ્યા 2/1, તો 7 દુ 14. તો n બરાબર તમારો કેટલો થશે? 14. આટલી નાનકડી ગણતરી કરીને તમે આન્સર લઈ શકો. યાદચ્છિક ચલની વ્યાખ્યા જણાવો. યાદચ્છિક ચલ u ના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને
યાદચ્છિક ચલ આપણે કહીશું. પ્રામાણિક પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય, આ વિધાન સાચું કે ખોટું? તો પ્રામાણિક પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય આ વિધાન સાચું છે. કેવું છે? સાચું. આગળ, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 છે અને તેનું પ્રામાણિત વિચલન 10 હોય તો તેના તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો. તો અહીંયા મ્યુ બરાબર 13.25 અને સિગ્મા બરાબર 10 છે, તો મ્યુ પ્લસ 0.675 સિગ્મા આપી દીધું. 13.25 એની કિંમત મૂકી, 10 મૂકી, તો ગણતરી કરશો એટલે 20 તમારો આન્સર આવશે. નોર્મલ થોડું કેલ્ક્યુલેટર તો તમારે અલાઉડ હોય છે જ, કરી દેવાનું. સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી? તો સતત યાદચ્છિક ચલ કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના 0 છે, 0. પ્રામાણ્ય વક્રમાં મ્યુ માઇનસ 2 સિગ્મા અને મ્યુ પ્લસ 2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય? તો આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 95.45% ની આસપાસ થશે. બરાબર, તો આ જવાબ તમારો આવશે. આગળ, એક પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 હોય તો તેના પ્રમાણિત વિચલનની કિંમત શોધો. 1 માર્કની નાની એવી ગણતરી એવું પૂછે તો અહીંયા ગણતરી કરી 2/3, અહીંયા 12 મૂકી દીધા આની કિંમત, એટલે 12 ગુણ્યા 3 ભાગ્યા 2, તો તમારો જવાબ આવશે 18. બરાબર, પ્રમાણિત વિચલનની કિંમત. પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી હોય? પ્રામાણ્ય વિતરણની વિષમતા 0 હોય. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકત્વનું વિધેય લખો. તો વિધેય થશે f of z is equal to 1/√2 pi e minus 1/2 z², અને એમાં માઇનસ ઇન્ફિનિટી લેસ દેન z લેસ દેન ઇન્ફિનિટી આવું તમારે લખવાનું આખું, તો તમને 1 માર્ક સીધો મળી જાય. પ્રામાણ્ય વિક્રમે પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સંમિત હોય? તો z બરાબર 0 ની બંને બાજુએ સંમિત હોય. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકત્વ વિધેય લખો. તો આ ફરીથી f of x is equal to 1/sigma√2 pi e raised to -1/2 x minus mu upon sigma square, અને આ ઇન્ફિનિટી વાળી કન્ડિશન લખવાની, માઇનસ ઇન્ફિનિટી લેસ દેન x લેસ દેન ઇન્ફિનિટી. બરાબર. પ્રામાણ્ય ચલના ઘટકત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો. તો પ્રામાણ્ય ચલના ઘટકત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય પાઈ બરાબર 3.1416 અને e is equal to 2.7183 છે. પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત કઈ છે? તો 2/3. બરાબર. ચલો આગળ, પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય? તો પ્રામાણ્ય વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકાર હોય. બરાબર, યાદ રાખજો, રિવિઝનમાં હોય, જોડે જોડે રિવાઇઝ કરતા જજો તો આવડી જશે. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત શોધો. તો Q3 બરાબર 19 થશે. કેટલા થશે? 19. એક પ્રામાણ્ય વિતરણનું વિચરણ તેના મધ્યકથી 10 ગણું છે. જો મધ્યક 10 હોય તો વિતરણનું પ્રામાણિત વિચલન કેટલું થાય? તો પ્રામાણિત વિચલન એનું થશે 10 ગણું છે. એટલે લિમિટ x⁴ - 81 x - 3 ની કિંમત શોધો. તો ભાઈ ગણતરી કરશો, આની એક નાનકડું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો 108 તમારો આન્સર આવશે. કેટલો આવશે? 108. લક્ષ આપેલું છે. x → 0 નો અર્થ સમજાવો. તો જો કોઈ ચલની x ની કિંમત ઘટાડતા તે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે, પરંતુ x બરાબર 0 ન થાય તો x એ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય. તેને સંકેતમાં x → 0 વડે દર્શાવવામાં આવતું હોય છે. x → 0. આગળ, લિમિટ x → 5 3x + 5 ની કિંમત શોધો. તો 3x + 5 છે, 3 * અહીંયા 5 ની કિંમત મૂકી +5, 15 + 5 અહીંયા કેટલા થઈ ગયા? 20. તો જવાબ તમારો આવશે 20. 3 નું 0.01 સામીપ્ય અને સામીપ્ય સ્વરૂપ દર્શાવો. તો a = 3, ડેલ્ટા = 0.01, સામીપ્ય સ્વરૂપ a - ડેલ્ટા, a + ડેલ્ટા, 3 - 0.001, 3 + 001, તો 2.999 અને 3.001 આવો તમારો જવાબ આવશે. ચલો આગળ, જો મોડ x + 4 < 0.04 બરાબર k - 3.96 હોય તો k ની કિંમત શોધો. તો સેમ અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે. a - ડેલ્ટા = k, તો -4 - 0.04 બરાબર k, તો k ની કિંમત આવશે -4.04. -4.04. ચલો આગળ, n 16 0.5 ને અંતરાલ સ્વરૂપમાં લખો. તો ફરીથી a - ડેલ્ટા, a + ડેલ્ટા, 16 - 0.5, 16 + 0.5, 15.5 અને 16.5 આવું તમારું
આવશે. એનું ડેલ્ટાની સામીપ્યની વ્યાખ્યા આપો. તો જો a બિલોંગ્સ ટુ r અને થીટા એ અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એ એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. બરાબર, તેને a n ઓફ a ડેલ્ટા વડે દર્શાવાય છે. આવી રીતે યાદ રાખવાનું. ચલો હવે આગળનું જોઈશું 70. લિમિટ x ટેન્સ ટુ -1 4x પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 હોય તો k ની કિંમત શોધો. તો ફરીથી 4x -1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 -4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 તો k ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4 એટલે k ની કિંમત તમને કેટલી મળી? 10. એક નોર્મલ કેલ્ક્યુલેશન છે. -5 નું 0.01 સામીપ્યનો માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો a ઇઝ ઇક્વલ ટુ -5, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01, માનાંક સ્વરૂપમાં x માઇનસ મોડ ઓફ x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો x માઇનસ a ની જગ્યાએ -5 માઇનસ માઇનસ પ્લસ થશે x પ્લસ 5 લેસ ધેન 0.01. આ રીતે તમારે લખવાનું. વિધેય f ઓફ x બરાબર 12 હોય તો f ઓફ x શોધો. તો f ઓફ x બરાબર તમારો 0 થશે કેમ કે અચળ છે એટલા માટે. સીમાંત આમદાની કોને કહેવાય? તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદાનીમાં થતા ફેરફારને સીમાંત આમદાની કહેવાય. -5 નું 0.01 સામીપ્યના માનાંક સ્વરૂપમાં લખો. હમણાં જ આપણે બતાવ્યું ભાઈ, આગળ આવ્યું હતું ને, આવી રહ્યું જો સેમ છે, રિપીટ થયો છે. ચલો આગળ. f ઓફ x બરાબર 7x માઇનસ 6x પ્લસ 5 હોય તો f ડેશ x શોધો. તો કિંમત મૂકો. આ લખ્યું મેં. તો x સ્ક્વેર તો અહીંયા થયું 14x ઓછા 6. બરાબર, f ઓફ x અહીંયા શોધવાનું હતું ડેશ. ચલો, વિધેયના સ્થિર બિંદુઓ કોને કહેવાય? તો જે બિંદુએ વિધેય f ઓફ x ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે તેને સ્થિર બિંદુઓ કહેવાય. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. તો માંગની મૂલ્ય સાપેક્ષતા મતલબ માઇનસ p ઓફ x ઇન્ટુ dx બાય dp આવું આવશે. y બરાબર x રેઝ ટુ 4 માઇનસ 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 હોય તો dy બાય dx શોધો. તો dy બાય dx તમારું થશે 4x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર, આનું થશે 6x સ્ક્વેર 6x અને આ 2x નું થશે 2 માઇનસ 3 નું 0 થઈ જશે. તો તમારું 4x ક્યુબ માઇનસ 6x પ્લસ 3 આવશે. ફરીથી dy બાય dx શોધવાનું છે. તો 3 આગળ આવશે એટલે 76 18x સ્ક્વેર, આ 2 આગળ આવશે એટલે 2 કેન્સલ થઈ જશે તો 7x, આ x આગળ આવશે એટલે એ થઈ જશે 6/5 અને આનું થશે 0. તો આ પ્રમાણે તમે dy બાય dx શોધી શકો. ચલો આગળ. 9x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 6 હોય તો f ઓફ x શોધો. તો ફરીથી 2 આગળ આવશે 18x અહીંયા ઓછા 8, 6 નું થશે 0 તો 18x ઓછા 8. તો આની સાથે તમારા જે 80 ક્વેશ્ચન્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા. હવે તમને એવું થાય કે સર અમે સેક્શન એ ની પ્રિપરેશન ક્યાંથી કરીએ? તો એની જે PDF છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. બરાબર, PDF તમને આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી એને ડાઉનલોડ કરી લો. એ જે MCQ છે એ પ્રિપેર કરશો એટલે તમારા 20 માર્ક્સ કવર થઈ જશે. બરાબર, અને બીજા સેક્શન્સ વગેરે જે છે તો એની પણ IMP ની PDF તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બંનેને ડાઉનલોડ કરી દો કેમ કે આપણે લાંબુ કરવા જશે તો બહુ લાંબુ સેશન થઈ જશે એટલા માટે. તો એની અંદરથી તમને બાકીના જે સેક્શન્સ છે એના IMP મળી જશે. તો એને એકવાર રિવિઝન કરી લેજો, તમારા રિવિઝનમાં સમાવેશ કરી લેજો એટલે તમારું સેક્શન A, સેક્શન B, C, D બધું કવર થઈ જશે. બરાબર, પ્રોપરલી દાખલા સાથે. આની અંદર ખાલી આપણે B કવર કર્યો છે એ માટેની હું તમને PDF પ્રોવાઈડ કરું છું નીચે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોઈ લેજો. IMP ની બી PDF પ્રોવાઈડ કરું છું, ત્યાંથી તમે જોઈ લેજો એટલે તમારી આંકડાશાસ્ત્રની પૂરી તૈયારી થઈ જાય અને તમને IMP ક્વેશ્ચન્સ પણ મળી જાય. પેપર તમારું સારું જ જશે. ઓલ ધ બેસ્ટ તમને કહું છું અને સારું જ જવાનું છે. અકાઉન્ટની અંદર બી આપણે વાવાઝોડાના સેશન્સ આવશે, ગુજરાતી માટે પણ આવશે અને તમારા કમ્પ્યુટર માટે પણ આવશે. પણ સ્ટેપ બાય સ્ટેપ. વચ્ચે મારી તબિયત ખરાબ હતી એટલે એક તમારું વાવાઝોડું ના કન્ડક્ટ થયું તો એના માટે હું તમને સોરી કહું છું. પણ આની અંદર આપણે ઓલમોસ્ટ બધું કવર કરેલું છે. તો આંકડાશાસ્ત્રનું તમારું પેપર સારું જાય એની માટે જ આ આયોજન કરેલું છે. અને જો તમારા આગળના પેપર સારા ગયા હોય અને મદદ મળતી હોય તો નીચે કોમેન્ટમાં લખજો. કેમ કે તમે કોમેન્ટ કરશો તમને ખબર પડશે કે તમને આ સેશન્સ હેલ્પફુલ થઈ રહ્યા છે, એનાથી તમારું પેપર સારું જઈ રહ્યું છે. તો એ લખશો તો ખબર પડશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ લખે છે એટલે એ લોકોને રેગ્યુલર સેશન્સ વગેરે મળે છે. સાયન્સવાળા લખે છે
પણ કોમર્સવાળા વિદ્યાર્થીઓ કમેન્ટની અંદર જણાવતા નથી કે ભાઈ કેવું આવે છે, કેવું છે, કેવું નહીં. તો એ નીચે અચૂક લખજો કે ભાઈ આગળના પેપરમાં તમને એનાથી કેટલો બેનિફિટ થયો. તો અમને આગળના સેશન્સ પ્લાન કરવાનું ખબર પડે. તો નીચે કોમેન્ટની અંદર તમારી રાય જરૂરથી આપજો. વિડીયો લાઇક નહીં કરતા અમુક જણ તો ભાઈ લાઇક બી કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું નેક્સ્ટ સેશનની અંદર, લાઈવની અંદર. ત્યાં સુધી આવજો. બાય બાય.